મિત્રોનું નવા બ્લોગમાં સ્વાગત છે. અમારા ભાઈબંધને સવાર થઈ ગઈ, બાપા બગડમદાસ ઉઠી ગયા અમારા. અપેલ લીસા બોકેર તો ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રામ રામ. સીતારામ. સીતારામ. બધું સવારમાં ભાઈ અમારા અટાણું રેડી છે કામકાજને. નવરાવ નાખ્યો આજ ગલગોડા જેવો કરી દીધો. સવારના પૂરમાં ઘૂઘરો જોયું ને? એ નહીં આવડે બોલતા ગુજરાતી ભાઈ. ગુજરાતી શીખે ગયો ધીરે ધીરે. હા ભેરું જોયું? કંઈ ઘટે નહીં એમાં. રેડી હોય ત્યારે તો બધું રેડી હાલતું હોય. આજ સવારના મિસાઈલના પપ્પા કા બોલે ભાઈ 5 વાગ્યાના. બરોબર, 5 વાગ્યાનો જાગા હાજ. સવારે 5 વાગ્યાથી ચાલુ થયું તો અટાણે 9 વાગ્યા. પછી હું તો જ ને થયું 4-5 ફેરા સાયરન વાગ્યા એટલે જાગતો હતો. પછી મારો ભાઈબંધ ઉઠે ગયો એટલે હું આવતો રહ્યો નીચે. જોઈને નવરાવ્યો, કપડાં પહેરાવ્યા કમ્પ્લીટ બધું. અમારે નાસ્તો કરવો છે. હાલો તો કરી લઈએ નાસ્તો. વાહ. હા 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 ગીલી ગીલી. હા ગીલી ગીલી. અમારે ભાઈ નાસ્તો કરી લઈએ. અટાણ મોજમાં છે મારો બોલી. હે કેન કેસી પો નાથ પીડા આપણે રૂપિયા આપણે કતેદોરીમાં જ રાખવાના. યાપા લેગા કેન જે હા લેમ ખોરા નાસ્તો હાલે ભાઈ. આજ સવારનો પારી ચડી. આમાં પછી એક કોઈક આપણે યુટ્યુબ ફેમિલીમાંથી કોઈ કે કોમેન્ટ કરી હતી કે તમારે કાંઈ કે ડાર્ક સર્કલ થઈ ગયા. તો ડાર્ક સર્કલ જો આવા સારું થયા. સવારની 5 વાગ્યાના સાયરન વાગે ને મિસાઈલું પડે. બરાબર, વરે 6 માળી રૂમમાં જવાનું, 6 માળીથી પાછું વંકરમાં જવાનું, વરે રૂમમાં જવાનું પાછું વંકરમાં જવાનું. 6 માળીથી ઉતરેલી અને સડેલી ને તો કામ લેવાઈ જાય. બરાબર, આજ 5 વાગ્યાથી લઈને 7:30 વાગ્યા સુધીમાં 5 ફેરે વાગ્યું એટલે નીંદર થઈને ને આવું નવું તો લગભગ 12 દીથી નો લે. આજ 12મો દિવસ છે. પછી ડાર્ક સર્કલ થવાના જ છે ને. આ કારણ હતું. એ કોમેન્ટ એવી હતી કે તમારે કંઈ પ્રોબ્લેમ હોય તો શેર કરજો. એટલે હું પ્રોબ્લેમ શેર કરતા કે ભાઈ આ કારણે લીધે ડાર્ક સર્કલ પડે ગયા. બાકી મારો ભાઈબંધ છે થોડો ઘણો કારક વાયડો થાય. બરાબર, પણ હમણાં એને 2-3 દીથી એનું કમ્પ્લીટ હાલે. ઘડીક હોય ટાઈમ નાખે ને માથાકૂટ કરાવે. બાકી હું એને હસી મજાક કરતો હોય એટલે મોજમાં આવી જાય પાછો. કદી રાયડું નાખી લે એવું હોય. આજ તો એવો ટ્રમ્પ ભાઈ એવી જાહેરાત કરી સીઝ ફાયરની. લેટ સી વોટ હેપન. જોઈએ એવું કામ થાય. બાકી ધડાકા બોલે મુઠ્ઠી વારે જવાની સવારના પૂરમાં હાલે એવું બધું. ને ઘણા એના મેસેજ એવા આવે કે તમારે ના એ કે ઓપરેશન સિંધુ ચાલુ થયું છે કે બધા એને મોકલે દે ઇન્ડિયા પાસે. તો ભાઈ એવું કંઈ નહીં. ખોટો ભય ફેલાવે. મારા વિડીયો જે જોતા હોય ને કોઈ ટેન્શન ન લેતા. અમારે કંઈ ઉપાધિ જેવું છે જ નહીં ભાઈ. એકદમ સેફ અને એકદમ સિક્યોર છે. એક આના બહાર નહીં અમારે તકલીફ નથી. બરાબર, એવું કંઈ હોય ને તો ભાઈ બહુ સેફ છે આ દેશમાં. સેફટી બહુ છે. એ સેફટી જોવાને જ આ દેશમાં હું આવ્યો કે ભાઈ તમારે કોઈ પણ જાતની ગમે એવી સિચ્યુએશન આવે ને તો તમારી સેફટી આ લોકો પહેલાં રાખે. જે એબ્રોડથી વર્કર આવ્યા ને કેરગીવર આવ્યા ને એનું બહુ ધ્યાન રાખીએ. આપણે એટલે જ ઇઝરાયલ કન્ટ્રીને ચૂઝ કર્યું. એ સેફટી અને સિક્યોરિટી એટલી બધી પ્રોવાઈડ કરે ને એટલી. તો તમે કોઈ ટેન્શન કંઈ લેતા નહીં અને કાંઈ ઇન્ડિયાએ કોઈ મોકલવાનું નથી. બરાબર, એ લોકો અમારું ધ્યાન રાખે ને હાર રીતના સાચવે. ગુદી 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 બિસ્કવી એપો બિસ્કવી જેલો બિસ્કવી જે ટેલિફોન કારક એવું હાલે અમારે. જો મોજ મજા કરીએ ને નાનો કાઢીએ મિસાઈલ ફૂટે તો એમાં મોજ કરવાની બંકરમાં જઈને. Ani lo da de pole. No, pone hasta poder negenim nakzala. હું કઈ સમજતો નથી ભાઈ ખોટું કા. હાલો હવે દવા પીવડાવને. હાલો ભાઈ મારા ભાઈબંધની દવા રેડી થઈ ગઈ.
ડોઝ કમ્પ્લીટ છે તો આપી દઈએ. અને આપણે આગળ હું વાત કરતો તો એ અધૂરી રહી ગઈ કે ભાઈ આથી ઇન્ડિયા મોકલી દે, બરાબર. તો ગોવા માઇન તો એ વાત ખોટી છે. ધરાર કોઈને ફોર્સફુલી નથી મોકલતા. ભાઈ કોઈને જવું હોય ને અહીંયા ન રહેવું હોય, બીક લાગતી હોય, ઘણા એનામાં ભાઈ હુમલા આવી જાય, હૃદય બેહે જાય, બરાબર. કાલે અમારે ઘરે એક કામવાળી આવી હતી ને ભાઈ સાયરન વાગ્યું ને એની રાયડું બોકા હા ઉપાડ્યા. હવે એક તો નથી કોઈ ભાષા હું સમજતો, બરાબર, એની ભાષા કે નથી ઇંગ્લિશ સમજતો. હવે મારે એને સમજાવવી કઈ રીતના. ને જનાવર એ મોટું 70-80 કિલો ગુવા મેં. હવે એ પડે જાય તો મારે એનું કરવું કામ. પછી એને કીધું કે ભાઈ તું જા, તારે કંઈ ક્લિનિંગ નથી કરવી, તારા હાટાને ક્લિનિંગ હું કરી નાખી, બરાબર. તું આથી જા. આ ડોહો ને ડોહી બે મારે જાય એવી રેડું નાખતી હતી. અમારે ડોહોને પણ કોઈ દી કંઈ બોલે નહીં બિચારો. એટલે એવું થાય ને ઘણાને જાસ્તી પડે જાય, બે જાય. એટલે આ લોકોએ એવું કીધું કે ભાઈ તમારે ઇન્ડિયા જવું હોય તો વયો જાઓ, બરાબર. યુદ્ધ પતે જાય, જુલાઈ મહિનાની 31 તારીખ સુધીની વિઝા આપે બધાને. તો એવું કહે કે ભાઈ તમારે જવું હોય તો જાઓ, ચક્કર મારે આવો ઘેર તમારે, બરાબર. એવું હાલે. બાકી ધરાર કોઈને મોકલતા નથી ભાઈ. કે અહીંયા અમુક એવી અફવા ફેલાવે, એવો ભય ફેલાવે કે ભાઈ અહીંયાથી હલવાના ઇન્ડિયન લોકો ફસાણા, બરાબર. યુદ્ધના વચ્ચે કાંઈ જે ન થકતા આવે ન થકતા કંઈ નથી, નોર્મલ એકદમ નોર્મલ લાઈફ જીવી રોજ જીવતા ને એવી. એક વધારાનું એડમાં એટલું જ થયું કે ભાઈ સાયરન વાગે ને ત્યારે અમારે દોડન બંકરમાં ભાગી જવાનું. રાતે નીંદરમાં થોડો ફેર પડ્યો. બાકી રૂટીન લાઈફ જે જીવતા હતા એ જીવીએ. કોઈ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી ને કાંઈ કોઈ હલવાના નથી. કોઈની કહેવાયની બીક છે નહીં. મારો ભાઈબંધ જો આમ જો બિંદાસ આવ આખો દી ગમે એવા સાયરન વાગવાય તો વાગી જાય ને કંઈ ફેર ન પડે, બરોબર ને? બરોબર જા અપેલ બરોબર બરોબર. ગુજરાતી થોડોક ટાઈમ આવીને આવેલું ને તો મને શીખવાડ દે પૂરેપૂરું, કંઈ ઘટે નહીં. અમારે નાસ્તો થયો, દવા પીવાઈ ગઈ, નવરાવ દીધો. સવારે એને નાવાનું, બપોરે મારો વારો. અટાણીને નાવરાને ઘૂઘરા જેવો કરી દીધો, બપોરે હું નાવી. અમારે બે ભાઈબંધોને એવું હાલ્યા રાખે. અપેલ રામ રામ, સીતારામ, સીતારામ, સુખારામ, સીતારામ. બધું ભગવાન સમજ્યા લઈ જવાય ને, જીભ ન વર્તી હોય એટલે. રામનું નામ લેવાનું કોઈ પાછો ન હટે મારો હવે. હાલો તો મળીએ પાછા નિરાયથી, બરોબર. વિડીયો જોડાયેલા રહેજો. હાલો તો મારા ભાઈબંધ ઉગરાવી દીધો. અત્યાર સુધી તમને મારા ભાઈબંધનું રૂટીન દેખાડ્યું હતું. એવું મારો ભાઈબંધ હોવા જાય પછી હું કામ કરાવી આજે. હથિયાર લઈ લીધા હાથમાં, બરોબર. આવું છે ભાઈ, કામ કરતું રહેવાનું. 5 વાગ્યાનો ઉઠો, અટાણે 10 ને 6 મિનિટ થઈ, બરોબર. હજે કલાક પછી નેવરો થાય. સાફ સફાઈ બધી કરી લઈને તો હજે અડધી પોણી કલાક વહી જાય. કામ કર્યા રાખવાનું. બેહો તો એ કેમેરામાં જતો ને તો કે ભાઈ કેમ બેઠા ઊભા થાવ, બેહવાનો પગાર લ્યો. મજા આવે એન્જોય કરતા કામ કરવાનું. એમાં જેતું ના વિડીયો ઉતારા ને તે તો તમને આરામ નથી થતું. ગીતું ગાવતું કામ કર્યા રાખે કે रुक जाना नहीं तू कहीं हार के कांटों पे चल के मिलेंगे साए बहार के. રોકાવાનું નહીં, કાંટોમાંથી હાલે જવાનું. કોઈ એક તમને ગુલાબ હાથમાં આવે ભાઈ તમારા, આવું છે. હંજવારી કાઢતા કે ના હંજવારી કાઢીને પોતા કરવાના છે. આપણે હંજવારી નીકળેલી બધામાં એટલી ધૂળ નીકળી. અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, અરે અજબ આ જગત છે ઊંડાઈ ના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. માયા નથી મુકાતી ને એટલી જ આ કરવું પડે. નકર ભાઈ રોટલો ખાવામાં કાંઈ વાંધો ન હોય. ઘેર હવે બાપુ ત્યાર બેઠા ખવડાવતો, મજા આવતી. 11 વાગ્યા સુધી પછી ઉઠાયો નહોતો, પછી કામ નહોતું સીધું, કંઈ કામ નહોતું કરાવ્યું. નટાણે આ બધું જો આવું અંજવારી પોતા કચરા પોતા કરવા પડે. આગળ જો કચરો ભેગો થયો ને બધું સવારનો તે આગળ નાખવા જાય. જિંદગી આ જીવે, મજા આવે. ત્યાર બેઠા ખાઈ નહીં, કુતરા સારી જિંદગી જીવે, કંઈ ટેન્શન નહીં. ઉપાધિ જ નહીં, રેખડા રાખે આ બધું ભેગા ભેગા.
હાલો તો નાખી દઈએ કચરો ભેગો કરે ને બરોબર નકર પછી કે આમાં ઘરમાં હા આવે ભાઈ કચરો ફેંકી આવો હાલો હાલો ભાઈ તો અત્યારે વાગ્યા બપોરના 11:30 મારો ભાઈ બંધો ખાવા બેસી ગયા લીસ્યા શિબુ શિબુ હા એ દાય ઉપડે ગઈ નહીં પણ હાલો ભાઈ તમારે બપોરા કરવા હોય તો પૂકી જાઓ કંઈક બનાવ્યું આમાં મને ખબર નથી પડતી અટાણે કામ છે પાસ્તા એક છે બીજું મિક્સમાં બીજું કામ છે એ ખબર નથી વાઇન છે વાઇનનો તો મારું ભાઈબંધ શોખીન છે બીજું કંઈ ન હોય તો હાલે પણ વાઇન જોઈએ જો ખાલી સમસી કારક મોઈ વહી જાય ભૂલે જાય જો જોયું ને એવું છે ભાઈ આમાં હું ખવડાવો તો કે નહીં હું ખાઈ લે હાલો તો ખવડાવી દઈએ ને પછી ભાગીએ આપણી ખાઈ આવીએ પેટમાં કરીને ગુડ ગલુડિયા બોલે 5 વાગ્યાની વાત છે આજે એટલે ભૂખ જરાક વહેલી લાગી હાલો તો મારો ભાઈબંધ ખાઈ લઈ પછી આપણે ભાગીએ ખાઈ આવીએ હાલો ભાઈ તો આપણે આવતા રહ્યા મારા ભાઈબંધને ખવડાવી દીધું પીવડાવી દીધું બધું એ કમ્પ્લીટ કરી નાખ્યું એને ને ખવડાવે શાંતિથી નીંદર ચડે ગઈ પછી હું નીકળો હવે આપણે અહીંયા કામ કરવાનું છે મારે તો 2 ઘર છે ભાઈ 2 હાચવવા પડે ઓલું મારું સાસરિયું છે ને આ મારું પિયરિયું છે હા હરિયાનું કામ પૂરું કરીને આવ્યો ને આ પિયરમાં કરવાનું છે ઠામ વિસરવાના હતા વિસરે નહીં ખા હવે શાક રોટલી બનાવવાની છે તો પહેલાં આપણી ઈચ્છા છે કે પહેલાં નાહી ધોઈ નાખીએ તો ફ્રેશ થઈ જઈએ માય બધું ક્લિનિંગ ને સાફ સફાઈ કરી હોય એટલે ભરાઈ રહ્યા હોય તો નાહી નાખીએ પહેલાં પછી શાકને રોટલી બનાવી નાખીએ દહીં છાશ ને બધું કમ્પ્લીટ પડ્યું એમાં કંઈ કરવા પૂરતું નથી ને પછી બપોરા કરી લઈએ ને બપોરા કરીને પાછા ભાગીએ ધંધે કરીએ ભાઈ ખાઈ પીને નાહી ધોઈને ઘૂઘરા જેવા થઈને અમારા ભાઈબંધ પછવાડે બેઠો એક બાજુ મિસિસ ટીટી છે એક બાજુ મારો ભાઈબંધ છે વાતો છે તો કર્યું બેઠા હોય ઘણી વાર અત્યારે નેવરા છે કઈ કામ નથી ગાંડું ઉપડું હટાને જોરદાર ફલાણા ને બરકોન ટીકડા ને બરકોન કાંકી બરકે દેવો ભાઈ કાંઈ કોઈ છે નહીં જો અમારા ટીટી માસી હતા મારો મોહી લખવાન બકવાસ ઉપાડ લીધો આવીને હાલી આવ્યો 6 વાગ્યા સુધી લવન કરી ને બકવાસ કર્યા રાખીએ માને નહીં કોઈને બાપનું જો બિચારી કામવાળી સમજાવે પણ ન માને પીપો એના દીકરાને બરકે મળીએ ભાઈ બધા આપણે યુટ્યુબ ફેમિલી સારું છે ને એક વસ્તુ આપણી લઈને આવ્યા હટાણે એમાં આ છે ને બધો ઘરની ઘર વખરી પડી બરાબર મારા ઘરને એક્ઝેક્ટ સાંભે હરાવકુક સ્ટ્રીટ નેતાન્યા 25 નંબરની બિલ્ડિંગ એને સાંભે જા માલ સામાન બધો પડ્યો તમારે કોઈને જોતો હોય તો હાંડિયા ગાડી લઈને ભરી દેજો બરાબર ઠાઠું રિક્ષા લઈને ભરી દેજો આ ફ્રીમાં હોય ભાઈ અહીં તમે લેવા જાઓ ને તો આ સામાન મૂંઘો ચડે અહીંયા ઇઝરાયલમાં તો બહુ મૂંઘો છે બરાબર પણ આ કોઈક માણસ નવું નાખતું હોય ને એટલે જૂનું કાઢી નાખે આ બધી એવી સિસ્ટમ હોય તો ભાઈ નવું બધું ફર્નિચરનું બનાવવાનું થાય અંદરની બધી ઘર વખરીની વસ્તુ ને બધી માણસ છે ને એ જૂનું સામાન કાઢી નાખે આ કેરફોરનો સ્ટોર છે કેરફોરના સ્ટોરથી જરાક તમે અહીં આગળ હાલો ને તો એ સામાન બધું પડ્યો ભરી જજો રિક્ષા હાંડિયા ગાડી બળદગાડું તમારે જે હોય જે મેળ આવે એ લઈને ભરી દેજો ફાયદો થાય એવું છે ભાઈ માલ સારો છે નવો છે નવે કાંઠે એટલો બધો જૂનો ને હાલો
વેલકમ વેલકમ. Welcome. How are you? ગુડ હાવ આર યુ? અમારે જો મેડમ બે દી રજા ઉપર હતા ત્યાં જ આવે ગયા અને કુતરાએ જો સ્વાગત એ કર્યું મસ્તીનું અસલનું. અમારા મેડમ જો એવા ભેગા કાયમી સડે ગયા ને તમે ખાલી સુવિધા જુઓ. એક અહીંથી અમારા માજીની સોડા પીવરાવે ને બીજામાં જો ટેકનોલોજી આવો ભાઈ, ઇલેક્ટ્રિકલો ચાર્જિંગવાળો પંખો લઈને આવી ભાઈ ઘેરથી. ગરમી બહુ થાય ને, ઇલેક્ટ્રિક પંખુડીથી પવન ખાઈ જાઓ, પછી તેમાં લાઇટું થાય. હા, રંગરે રંગ, કલરે કલર હો ભાઈ. હા, અમારે જો ટીટીન માસી હુતા ઘડીક વાર કે મણી દે મારે હવા ખાવી. જો ભાઈ ટેકનોલોજીમાં કંઈ ઘટે જ નહીં, તમારે કંઈ જોવા પૂરતું જ નંબરે બધી સુવિધા તમને જડી જાય ફટાફટ, એમાં કંઈ વાર જ ન લાગે. એ જ મજા છે ભાઈ આ દેશની. તમારે કામ કરવું પડે પણ કામના બદલામાં તમને સુવિધા એટલી બધી મળે, તમને તમારી લાઈફ જીવવાનો ચાન્સ મળે, એન્જોય કરી શકો કામ કરતાં કરતાં. આવું છે ભાઈ. હાલો ભાઈ, તો અત્યારે વાગ્યા સાંજના 5:30. જો ભૂલા ભેગું તો તરત ડરક ખાંભું જો ગયો. અમારો હાવત જો અટાણે ગાંડી ગીરનો ડાયલા મથો હાવત નાસ્તો કરે ભાઈ. હમણાં છે ને ચકડી ભમરડી હાલે, અટાણે થરી છે આજ. મને કે મારે નાસ્તો કરવો, નાસ્તો દીધો નકર હું ખવડાવવા હમણાં બે દીથિયાનો એને અહીંથી નથી ખાઈ શકતો. તો મને કે આજનું હું અહીંથી ખાઈ લઈ, તો હું કે લે અહીંથી ખાધી. જો અટાણે એ ચાલુ છે કામકાજ નાસ્તાનું. આગળ ભૂખો થયો ને એટલે શાંત થયો ઘડીક વાર. એને આગળ જેવું કે નાસ્તો પૂરો થાય ને થોડોક ટેકો થઈ જાય ને એટલે રાઈડું બેકારો ઉપાડી છે, કોઈના બાપનું નહીં સાંભળે. પછી આમાં ધરવો ભૂંડો છે પણ કામ કરવું, ખવડાવવું પડે ભાઈ, દેવું પડે. ન દઈએ તો વધારે રાઈડું નાખે. એટલે આગળ ખાઈ પીએ ને નવીન કંઈક સબકલું કરશે. મારે વાત જોઈને બેસવાનું છે, કામ સબકલું કરે ને એ. હાલો જોઈએ કામ નવીન થાય એવું કંઈ એ દેખાડ્યા જેવું તમને તો હું દેખાડી કંઈ નક્કી ન હોય ભાઈ. આમાં અમારે અમુક વસ્તુ એવી હોય કે તમારા સુધી ન દેખાડે શકતો, ન પુગાડે શકતો. જોઈએ કામ કરે. હાલો ભાઈ, તો આપણે ભાઈબંધ ઢબી કરી ગયા. મારે થોડુંક કામ છે, થોડીક વસ્તુ લેવાની છે. બાજુમાં સ્ટોર છે આપણા ઘરની સામે, આ દેખાય બરાબર. વસ્તુ લઈ આવીએ. આજ ખાવાનું કંઈ બનાવવાનું છે નહીં, બપોરનું પડ્યું છે, આપણે ખાઈને હોઈ જાય. અને આજ હવે એવા ન્યૂઝ છે કે ભાઈ સીઝ ફાયર થઈ ગયું, સમાધાન થઈ ગયું યુદ્ધનું. તો એવું કંઈ નવું ન થાય, નીંદર હરખી થાય તો ન્યાલ થાય. બાકી તો આજ 5 વાગ્યાના હડેડ થતા હતા, લગભગ 4-5 ફેર વાગ્યું આખારીમાં. સાંજ પડતા એવા ન્યૂઝ એવું મળે, ગુડ ન્યૂઝ કે ભાઈ એવું સીઝ ફાયર થઈ ગયા ને ટ્રમ્પ ભાઈ આવે ને સમાધાન કરાવી દીધા. તો બસ હવે આજના વિડીયોમાં એટલું જ. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, કોમેન્ટ કરો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો મળીએ હવે પછીના નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બધા મિત્રોને જય બજરંગબલી, જય શ્રી રામ, બાય બાય.